જય માતાજી, જય મુગલમાં મિત્રો, સ્વાગત છે આજના નવા વ્લોગમાં તમારું. હું અને સિદ્ધાર્થ જઈ રહ્યા છીએ વડોદરા અને અમારા ખાસ મિત્ર ઇન્સ્ટાગ્રામમાં તો તમે નહીં ઓળખો, સોશિયલ મીડિયાના ટચમાં નથી એ, પણ અમારા દિલના બહુ નજીકના એક ટચમાં છે. હું અને સિદ્ધાર્થ અત્યારે જઈએ છીએ, તો બન્યા રહેજો વ્લોગમાં. ખૂબ મજા મસ્તી કરવાની છે. અત્યારે તો નીકળી ગયા છે અમે વસ્ત્રાલથી જવા માટે વડોદરા. બરોબર, નાસ્તો કરવાનો છે અમારા લોકોનો મોર્નિંગનો, હજુ બ્રેકફાસ્ટ બાકી છે. તો સિદ્ધાર્થભાઈ હવે વ્યવસ્થિત જગ્યાએ ઊભી રાખે, નાસ્તો કરીને નીકળીએ સીધા વડોદરા અને મળીએ. સો ગાઈસ, ફાઇનલી વસ્ત્રાલમાં અમે અહીંયા આવી ગયા છીએ અત્યારે. ઇડલી વડા ઢોસા ખાવા. ભાઈ તો કહેતો તો પૌવા ખાવાનું, પણ આપણને પૌવા ઓછા ભાવો, કારણ કે સવારમાં જોઈએ ઇડલી વડા. भैया 2 प्लेट लगा दो भैया. क्या क्या बनाते हो भैया? इडली वड़ा डोसा. खींचू मड़ा यहाँ नाम लगा दे. हाँ मिलेगा. मिलेगा? कहाँ पे मिलेगा? तो सामने. कहाँ मिलेगा? ये बोलो हेल्दी नाश्ता लખ્યું દેતા. તો મસ્તી ભાઈને કીધું ખીચું મળશે, પણ અહીંયા સામે મળે છે, તો આપણે ટેસ્ટ કરીશું. એમ આપણને ખીચું વધારે ભાવે છે, બરોબર ભાવે છે. સિદ્ધાર્થભાઈ બી ખાસે ખીચું. સંભાર ગરમ ગરમ છે, બરોબર. તો મિત્રો, અમે લોકો નીકળ્યા ને, તો મેં હસતા હસતા એવું કીધું, મેં કીધું કદાચ આજ સગાઈ ના હોય તો આપણો ધક્કો થાય. આગળ બોલો આગળ. તો અમે લોકોએ કર્યો વૈભવનો ફોન, કારણ કે અમારા લોકેશન તો અમે વડોદરા એમનું પ્રોપર ગામડું અને ઘર નહીં જોયું, તો અમે લોકોએ લોકેશન મંગાવવા ફોન કર્યો. અમે લોકો તો પહોંચી ગયા છીએ છેક અત્યારે. તો વૈભવભાઈ એવું કહે છે કે રાત્રે હું તને કોલ કરવાનો હતો કે સગાઈ કેન્સલ રાખી છે, કારણ કે ભાભીના ગામમાં કોઈક એમના સંબંધી ઓફ થઈ ગયા છે વડોદરા પહોંચાઈ ગયું છે અને અમે લોકો પહોંચી ગયા છીએ વડોદરા. આ જો આ ફર્સ્ટ બ્લોગ આજે અમારા જોડે આવું થયું હોય તો કહેજો. અમે લોકો જબરા લોચા થઈ ગયા અમારા. કઈ નહીં, જોઈએ હવે મળીએ તો ખરા જઈને બાપુને તો મળીએ. શું છે સ્ટોરી એ આપણે જાણીએ, બરોબર, મળીએ. તો ગાઈસ, ફાઇનલી વૈભવનો ફોન આવ્યો, બરોબર. તો આપણે જતા હતા વડોદરા. હવે ત્યાંથી પાછા યુટર્ન મારીને આપણે જઈએ છીએ આણંદ, કારણ કે વૈભવ છે અત્યારે આણંદ, કોઈ એમના કામથી ગયું છે. તો આપણે આણંદ જઈએ અને પછી તમને ભાઈની મુલાકાત કરાવું, જેણે આપણી જોડે દાવ કર્યો, બરોબર. મળીએ. શું કહીશ સિદ્ધાર્થ, તું એને મળીશ તો? મળીશ ત્યારે એને કહીશ. શું કહીશ એમ તો કે અને બ્લોગમાં બોલાય એવું નથી. આ આખી જિંદગી યાદ રહેશે ને આ વસ્તુ. કાલ રાતે એની હગાઈ કેન્સલ નથી થઈ, પણ ડિલે કરી છે. અને ભાઈને એવું નહીં કે અમને ફોન કરે કે ભાઈ ના આવતા, અને અમને સામે કે તમારા ફોન ના કરે સામેથી મને કે નીકળ્યા ત્યારે. સિસ્ટમ બાય સિસ્ટમ. અત્યારે તો અમારી સિસ્ટમ હલાઈ નાખી ભાઈએ. ગાઈસ, ફાઇનલી અમે લોકો પહોંચી ગયા છે અત્યારે આણંદ. જવાનું હતું વડોદરા, પહોંચી ગયા આણંદ. હજુ આગળની સફર, આખો દિવસ હજુ તો બાકી છે, કારણ કે હજુ જઈશું આપણે રિટર્ન પાછા સ્ટુડિયો ઉપર બી ટેટુ કરીશું, બરોબર. જે છે પ્રજાસત્તાક દિવસ આપણા ભારત દેશનો, તો દરેકને એની પણ ખૂબ શુભકામનાઓ, અને કોમેન્ટની અંદર જય હિન્દ લખી દેજો, બરોબર. હજુ વૈભવભાઈના આવતા થશે 1.5 કલાક કહે છે ભાઈ આપણો. તો આપણી ઈચ્છા એવી છે કે ક્યાંક ઊભા રહીએ હવે શાંતિથી કલાક, કંઈક કરીએ, પ્લાન કંઈક કરીએ. તો ગાઈસ, ફાઇનલી પહોંચી ગયા છે આપણે અત્યારે આણંદ. જોઈ શકો છો, હવે રાહ જોઈશું. આપણે બહુ છે ને આવો એટલે અમને મળીએ અને એમને પહેલાં પૂછીએ શું કર્યું મારા ભાઈ તે. યાર મને બહુ દુઃખ થયું, કારણ કે યાર એને ડેટ ડિલે કરી છે
એની પાછળનું રહસ્ય પૂછ્યું. મિત્રો, સમયને માન છે કે આના 1 કલાકથી રાહ જોઈને ઊભા હતા અમે લોકો 9 વાગ્યાના, અને અત્યારે વાગી ગયા 10:30. 1.5 કલાકથી ભાઈની રાહ આણંદ બસ સ્ટેશને જોઈ, પણ ભાઈ પછી એમ કહે છે કે તમે આવી જાઓ આણંદના બાકરોલ ગામે. તો અત્યારે અમે લોકો નીકળ્યા છીએ પાછા બાકરોલ જવા માટે. બરોબર, મળીએ, તમને રહસ્ય જણાવીએ કે શું કામ સગાઈની તારીખ ડિલે કરી. પણ આજે સમય સંજોગે અમારા વૈભવભાઈ એ ભાઈબંધે અમને આજે ફરાવ્યા છે, તો એમનો અમે દિલથી ખૂબ આભાર માનીએ છીએ અને ખૂબ પ્રેમ પ્રગટ કરીએ. જવાય ઉત્તરસંડા, વડતાલ અને નડિયાદ. અને આપણે અત્યારે ગેટ બાકરોલ ગામના ગેટની અંદર એન્ટ્રી કરી રહ્યા છીએ, જોઈ શકો છો. આ ભાઈ અહીંયા જોઈ શકો છો તમે, આ હગાઈ હતી. વ્લોગ ચાલુ છે આજનો મારો. સાનો બ્લોગ તારો? હા, સગાઈનો. તું બેહી જા, ગાડી બેહી જા. આ તો સીટ તો આગળ કર. ફાઇનલી ગાડીમાં વૈભવસિંહ પરમાર એટલે કે બાપુ, બરોબર, આપણે જવાનું હતું વડોદરા ને ભાઈ ફેરવા છે આણંદમાં. તો આપણે એકવાર એમને પૂછીએ કે વૈભવ શું થયું, એમ કે કેમ તારીખ ડિલે કરી દે. કારણ કે યાર અમે એટલા એક્સાઇટેડ હતા. ઓકે, શું કામ ડિલે કરી એમ તો કે હવે છોકરીવાળાના કુટુંબમાં મરણ થયું એટલે આપણે તારીખ પોસ્ટપોન થઈ છે. હવે બીજી વાર તમે આનંદની જગ્યાએ વડોદરા આવશો. મારી તો ઈચ્છા નહીં છે કે હું આવું બકા. બરોબર, નહીં, હું આવીશ હો. આવીશ ને? ના, ક્યાં જવા દો? આમ જવા દે. ગામ નહીં નીકળાય, ગામમાં જવા છે. અરે હા, ભલે આમ ગામમાં ફરીએ ને બાકરોલ ગામમાં, શું વાંધો. અરે અમને ડીજે આડું આવી જશે. અરે ના ઓલ્યા બધું આ કઈ ના મળ્યું ને તો આ લોકો ચલાવે છે. બરોબર, કશું બાકી રહ્યું નહીં. છેલ્લે આ બસ એક આ જ બાકી હતું, ખાલી આ ચલાવી રહ્યા છે હમણાં. બરોબર, કઈ નહીં, જોઈએ હવે ચાલતા ચાલતા જઈએ. તો ગાઈસ, ફાઇનલી પોપટોસ પિઝામાં અમે લોકો આવ્યા છે હવે પિઝા ખાવા માટે. સિદ્ધાર્થભાઈ લઈને આવી ગયા છે આપણને, વૈભવભાઈ લઈને આવી ગયા છે. બસ આણંદથી અહીંયાથી આવી ગયા. માફ કર્યો. એને વેચા ફાઇનલી ઓર્ડર આવી ગયો છે આપણો. બરોબર, અનબોક્સ કરીએ. યમ્મી યમ્મી કંઈક લખ્યું છે. ફૂલ જાસીમ છે. આ ઘરે લઈ જવાનું. પપ્પા ઘરવાળા મારો બ્લોગ જોશે ને તો એવા બગડશે ને. ટેસ્ટ સારો છે. અમે લોકો અહીંયા મંગાવ્યું હતું ને. શું મંગાવ્યું હતું આપણે? એક ગાર્લિક ચીઝ ગાર્લિક મંગાવ્યું હતું અને એક માર્ગેરિટા ચીઝ બ્રશ મંગાવ્યું. એમ તો આવડે છે એટલે વાંધો નહીં. અને કોકમાં અમે લોકો કોકા કોલા મંગાવ્યું. કોકમાં અમે કોકા-કોલા મંગાવ્યું. કોકમાં કોકો સોડા, કોલ્ડ ડ્રિંકમાં નહીં. હા. કોકા સોડા. ફાઇનલી વૈભવભાઈને આપણે હવે ઉતારી દઈશું અહીંયા બાકરોલ ગામમાં આણંદના. અને અહીંયા એ પ્રસંગમાં આવ્યા છે. બરોબર, હવે એમના સગાઈમાં આપણે ફરી મળીશું એક નવા વ્લોગ સાથે. તો બાપુને તકલીફ પડી હતી થોડી, સામે જે છોકરીવાળા હતા એમના ઘરે કોઈ ઓફ થઈ ગયું હતું, એના લીધે હવે આપણે નીકળીએ છીએ સીધા અમદાવાદ માટે. તો મળીએ સીધા અમદાવાદ સ્ટુડિયો ઉપર જઈને. બરોબર બાપુ, જય માતાજી. જય માતાજી. મળીએ. બરોબર, ઓકે. સિદ્ધાર્થભાઈ. જય માતાજી. મને એડ્રેસ પૂછવા ઉભા રહ્યા હતા. બોલા ભાઈએ હાથમાં ભજીયા આપી. તો મિત્રો, શું થયું સિદ્ધાર્થ કે છે? 4 રસ્તા ઉપર અમે ક્યાંક ઓપનિંગ હશે કાં તો કંઈક હશે, ખબર નહીં, પણ અમે એડ્રેસ પૂછવા માટે ઉભા રહ્યા હતા ત્યાં. અને ભાઈએ હાથમાં એડ્રેસ જોડે ભજીયા આપી દીધા અમને. ક્યાં વળવાનું હતું આપણે? અમને લેફ્ટ સાઈડ. પણ મિત્રો કહેવાય ને કે માન ખાતર, માન ખાતા કારણ કે એટલા પ્રેમથી અમે ખાલી એડ્રેસ પૂછ્યું, એમને માન ખાતર આપણને ભજીયા આપી દીધા. વેટ 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 વેટ. તો આપણે છે ને, કારણ કે આપણે ખાઈને આવ્યા છીએ અત્યારે ધરાઈને. બરોબર, બેનને આપી દઈએ આપણે, કારણ કે નાખી દઈશું અને ઠંડા થઈ જશે. અત્યારે છે ગરમ ગરમ.
તો હું દરેકને કહું કે આ રીતે કંઈ બી તમારા જોડે હોય તો એ ઠંડુ થઈ જાય, ખરાબ થઈ જાય, તમે નાખી દો. એના કરતાં કોઈ વ્યક્તિને આપી દેજો. કોઈ બી દુકાનવાળા હોય જે રોડ ઉપર વેચતા હોય એમને, તો એમના પેટમાં જાય ને આપણને થોડું ઘણું, જોકે પૂન તો પેલા ભાઈના ભાગમાં જાય. આપણે ભગવાનને પ્રાર્થના કરીએ અને એમને આપણને આપ્યા અને આપણે તો એક કહેવાય ને કે સંદેશા વાહક બને, આપણે આપી દીધું. હવે નીકળીએ અમદાવાદ માટે. એક્સપ્રેસ હાઈવે જઈ રહ્યા છીએ અત્યારે આણંદથી. તમે જોયું હશે કે કેવો બનાવ બન્યો છે અમારા જોડે, બરાબર? તો તમે આ વિડીયોમાં કોમેન્ટ કરજો કે તમારા જીવનમાં ક્યારે આવો બનાવ બન્યો, બરાબર? બસ મળતા રહીશું વ્લોગમાં. જઈએ સ્ટુડિયો ઉપર. આણંદથી નીકળી ગયા છીએ અત્યારે આપણે. અને અહીંયા અમે એક મોલ જોયો, બહુ મસ્ત હતો. સંકેત ઇન્ડિયા કરીને મોલ હતો અહીંયા, બહુ જ મસ્ત હતો. અંદર ના જઈ શક્યા પણ જ્યારે હવે આવીશું ત્યારે એકવાર વિઝિટ કરીશું. મળીએ સીધા અમદાવાદમાં. સો ગાઈસ ફાઇનલી અત્યારે પહોંચી ગયા છે આપણે અમદાવાદની અંદર. અને સિદ્ધાર્થભાઈને છે એક મેરેજનો ઓર્ડર, તે જશે એમના સલૂન ઉપર. હું જઈશ સીધો ટેટુ સ્ટુડિયો ઉપર. અમદાવાદમાં બહુ ટ્રાફિક થઈ ગયો. જોઈ શકો છો અમદાવાદનું ટ્રાફિક તમે, ઘણું બધું ટ્રાફિક થઈ ગયું છે. અત્યારે અમે ટ્રાફિકમાં છીએ. મળીએ સીધા આપણે સ્ટુડિયો ઉપર. ફાઇનલી પહોંચી ગયા છે સ્ટુડિયો ઉપર. અહીંયા ટેટુ છે ભાઈનું. ક્યાંથી આવ્યા ભાઈ તમે? વસ્ત્રાલ. ભાઈ આજ વસ્ત્રાલથી. અને ભાઈ બનાવડાવે છે એક નેમનું ટેટુ. કોનું નામ લખાવો છો? સન એન્ડ ડોટર. સન એન્ડ ડોટર ના જોઈ શકો છો. આ છે એમની ડોટર, સન ડોટર. તમે ક્યાંથી આવ્યા ભાઈ? કપડવંજ. ભાઈ આ જીજસ 7 કપડવંજ. તમે ક્યાંથી આવ્યા? કપડવંજ. હા ભાઈ ગણ કપડવંજ ના છે. તો મિત્રો આપણા ત્યાં આવ્યા છે ભાઈ, બરોબર? તુષારભાઈ. અને ભાઈના હાથ ઉપર એક ટેટુ છે. પહેલાં તો જોજો તમે. ભાઈએ હાથ ઉપર લખાવ્યું છે અપના ભાઈ પિયુષ. કોનું નામ છે ભાઈ? ભાઈનું. હા ભાઈ તમારા ભાઈનું નામ છે? તો કેમ આવું કેમ બનાવડાવી દીધું તમે? અપના ભાઈ પિયુષ બનાવ્યું તો નામ બનાવી દીધું છે, એનો વાંધો નહીં. પણ આ ગુજરાતીમાં લખ્યું એટલે થોડું અનપ્રોફેશનલ લાગે છે. તો આપણે રિમૂવની ફર્સ્ટ સેશન કરીએ છીએ ભાઈના હાથ ઉપર સ્ટાર્ટ, બરોબર? તો તમને બતાવું કઈ રીતની આપણે ટેટુ રિમૂવ કરીએ છીએ. એનું ફર્સ્ટ સેશન રિમૂવનું આપણે કરી દીધું છે અત્યારે કમ્પ્લીટ, તમે જોઈ શકો છો. અને આરજે આવી ગયો નેનપુરથી, બરોબર? અને ભાઈ તમે ક્યાંથી આવ્યા? ભાઈ આવી ગયા છે આપણા કુજારથી, આપણા મિત્ર છે, બરોબર? આરજેને આપણે હમણાં ટેટુ એક બનાવ્યું હતું લાયનનું, એમના મિત્રને બનાવવાનું છે, બરોબર? ભાઈ પેન થતું હતું રિમૂવમાં? દુખાવો થતો હતો રિમૂવ કરાવ્યું તો? નહોતો થતો ને? જીતુભાઈ અમારા જૂના કસ્ટમર છે. આજ એમને થોડા સમય પહેલાં એમના હાથ ઉપર એમના વાઈફનું નામ લખાવ્યું હતું. નામ છે પ્રાર્થના પણ લખાવ્યું હતું પ્રાથુ. એન્ડ આજે આવ્યા છે ભાભી, લખાવી રહ્યા છે જીતુભાઈનું નામ. અને જોડે બનાવી રહ્યા છે રોઝ છે અને લીપ છે, તમે જોઈ શકો છો. પેન થાય છે? નહીં થતું ને? બીજું જીતુભાઈ શું કહેવા માગશો? લગ્ન જીવનના કેટલો સમય છે તમારે? 7 વર્ષ 7-8 વર્ષ જેવું થયું છે. 7-8 વર્ષ થઈ ગયા. સરસ. કુશાલ શર્મા કેવું મજા? હોતા એ લોકો મૂકી દે 1 લાખ તો પહોંચી ગયો મિલિયન પહોંચાડી દીધા. તો ગાઈસ ફાઇનલી આવ્યો છે કુશલ. કુશલ શું કહેવું? બસ કઈ નહીં, આજે આપણો બ્લોગ ચાલુ કર્યો છે, તું 2 શબ્દ કહી દે. આપણે કોઈ નહીં. કંઈક તો કહી દે. સબસ્ક્રાઇબ કરી દો. સબસ્ક્રાઈબ કરી દેજો. પાર્ટી કરી દેજો ભાઈ, મારા ભાઈએ કીધું એટલે. બ્લોગની શોભા વધારી. અરે તમે બધા તો એની માનો
આવા નહીં, હવે વટ ઉપર વાત ભાઈ, આવી. વટ ઉપર નહીં મસ્તી કરી. શું કહે છે તું વટ ઉપર વાત આવે, તમે બ્લોગમાં મૂકો, કઈ વાંધો નહીં. ભુવાજી જોડે આવ્યો ને અરે ભાઈ. ભુવાજી, ના, તમે બેસો યાર. ઓય, મજા લે. હા બોક્સ શું કરી બોક્સ થિયેટરમાં જઈને તમે હા ટીચર કસે આવી ગયા જો ને યાર દબાવતા નહીં હો દુખાય છે મસ્તી નહીં આ ભાઈ પેલું મેચમાં ઘસાઈ ગયું લપસ્યો ને બે એમ તો મરદ માણસ કહેવાય ના આવે. અને ભાઈ ઘણા માણસને આપણે મોઢે ઉપર કીધેલું હોય કે સ્ટુડિયો ના આવતા બરોબર તો સ્ટુડિયો આવીને બેસે એ ભાઈ આને આ જેલ લગાય એનાથી રિએક્શન થાય તો પેલા મારી મજા લે, પેલા આમ આભળ કે આવતા નહીં તોય આવા જો બહુ કાલથી હું નહીં આવું બરાબર, પછી મને કહેતો નહીં. છતોરે નીચે નાક વગર નું ઊંધું મારી સોગન બેસ મારી સોગન કે તો હું તો જતો રહું નીચે ઉતરી જાઉં કોઈ દાર સીડી ના ચડું રોઈશ ખરેખર ને સિરિયસલી કહો ને પણ અમે નતું કીધું તું ના આવી. તે કીધું તું આવ્યો. એમને જ કીધું તું. પેલા ઇજ્જત કાઢી તારી મરી જા મરી અરે, જા આ કેસે ચડાવવા તું બેસ, હેલ મંગાઈ છે. આ મને આવું કીધું. સમાધાનમાં હું તને હેલ્પ પીવડાવું બસ મને નહીં પીવી. તમને કોઈ એવું કે સીડી ઉતરી જાવ તમે ઉતરી જાવ ને તું નાક વગર નો વટ તું લઈ લાવ્યો મેં તો ના જા જતો રે હું જા રિક્ષામાં બે બેસ મજા કરત તો ખાલી ખાલી અકરાવ બાલા આ બાલો છે જશોદાનગર થી આવ્યો છે ઓય સ્નેલ આવા જ લે અમારે તો તું કડાડો તો સ્મેલ જ આવવાના અને જેલ લગાઈ યાર સાચું કહું તો તમે પપ્પાને વાત તો કરો કે એક છોકરો મરાઠી હે જુઓ કે દત્તક લેતા હોય તો તમે કેટલા ભાઈ ગયા અલ્યા ભાઈ તમે બાલા બાલા એના વટવાની જમીન ખુલી હે 7 વીઘા હે? 7.5 કરોડ ની તો આ બટનો બધા બંધ થઈ જશે ને એ સોનાની ચેનો દેખાશે હા ભાઈ ના સોનાની ચેન. લે પી પી આ સમાધાન કરી આની. આ સમાધાન કરી આની. લે 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 મજા લે, તું કઈશું કહેતો નહીં બરોબર. નાખી દે નહીં પીવી મારે એવું તો નહીં કરી મને હાલ દે મિત્રો ફાઇનલી યુવરાજભાઈ નું ટેટુ મસ્ત મજાનું ડન કરી દીધું છે. આવી જો બતાવું તમને સિકોતર માતાજીનું ટેટુ ભાઈના હાથમાં બનાવી દીધું છે. કેવું રહ્યું યુવરાજભાઈ ટેટુ? બહુ મસ્ત બધા કોમેન્ટમાં જય સિકોતરમાં લખી દેજો. ટેટુ ડન કરી દીધું છે. તો મિત્રો ફાઇનલી આજનો વ્લોગ અહીંયા કરીએ છીએ એન્ડ અને લાસ્ટ ટેટુ હું તમને જે બતાવવા જઈ રહ્યો છું એ આપણા ભાઈના હાથ ઉપર આપણે બનાવ્યું અંત અસ્તિ પ્રારંભ એ લાસ્ટ ટેટુ છે. વ્લોગમાં તમને શું ગમ્યું એ જરૂરથી જણાવજો. અને હા નેક્સ્ટ વ્લોગ એટલે કે આપણે હવે ડેલી વ્લોગિંગ કરવાનું વિચારી રહ્યા છીએ તો કોમેન્ટમાં પણ જણાવજો ડેલી વ્લોગિંગ કરવું જોઈએ કે નહીં. અને મસ્ત મજાનું ટેટુ આપણા હેતભાઈના હાથમાં મસ્ત મજાનું ટેટુ બનાવી દીધું છે. અને વર્કલોડના લીધે ઘણું બધું છૂટી ગયું છે પણ ટ્રાય કરીશું હવે કે અપડેટમાં રહીશું. જય માતાજી, જય મુગલમાં. હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી જલ્દી જાઓ, બેલ આઇકન ઉપર ક્લિક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. ફેમિલીમાં વ્લોગને શેર કરી દો. જય માતાજી. લાસ્ટ ટેટુ આજનું હું તમને બતાવું. ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, ફોલો કરો, શેર કરો. શેર કરો. કોઈ ચિંતા નહીં.